विन्दे न पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्र पुटे शयानम् बालं मुकुन्दम् मनसा स्मरामि यदपाङ्गपरिष्पन्दे विश्वमेतद्व्यवस्थितम् स्वामिनारायणो श्रीमान् सोऽयं विजयतेतरा वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा श्री स्वामिनारायणाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमा घनश्यामाय नीलकण्ठाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी श्री लक्ष्मीनारायण देवनी श्री राधारमण देवनी श्री गिरि
गिरिराज धरन की श्री द्वारिकाधीश की श्री बालकृष्ण लाल की श्री रामचंद्र भगवान श्री सिद्धेश्वर महादेव श्री विघ्न विनायक देवनी श्री पवन सुत हनुमान ओम नमः पार्वती पतये हर हर महादेव। स्वयंभुवस्येह गुरो वंशोऽयं विस्तराच्युत स्वयंभुवस्येह गुरो वंशोऽयं विस्तराच्युत स्वयंभुवस्येह गुरो वंशोऽयं विस्तराच्युत स्वयंभुवस्येह गुरो वंशोऽयं विस्तराच्युत यत्र विश्वसृजां सर्गो मनो न ज्ञानवदश्वना यत्र विश्वसृजां सर्गो मनो न ज्ञानवदश्वना यत्र विश्वसृजां सर्गो मनो न ज्ञानवदश्वना यत्र विश्वसृजां सर्गो मनोज्ञानवदस्वना स्वयंभुवस्येह गुरो वंशोऽयं विस्तराच्युत यत्र विश्वसृजां सर्गो मनोज्ञानवदस्वना मनोज्ञानवदस्वना मनोज्ञानवदस्वना। पवित्र गंगा नदी ना किनारे सुखदेव जी महाराज परीक्षित राजा ने श्रीमद भागवत जी ना अष्टम स्कंद नी कथाओ समजाववा जई रह्या छे। हे राजन, परमात्मानी कथा जेना जीवन में आवे छे एनु संपूर्ण जीवन पूर्ण बनी जाय छे। गुरुदेव आटला दिवसनी आपनी कथा ने सांभळ्या पछी मने एवुं समजाई रह्युं छे के कोई पण जीवात्मा होय गमे एवुं सारू जीवन भौतिक दृष्टिए जीवतो होय ए जीवात्माना जीवनमां ज्यारे भगवाननी प्राप्ति थाय छे त्यारे ज ए जीवात्माना जीवननी सफलताओ थाय छे। गुरुदेव आपे मने जुदू जुदू घणुं समजाव्युं। मन ने शांत केम करी शकाय
પાપને કેમ બાળી શકાય, સુખ અને દુઃખને આપનારા કર્મમાંથી નિવૃત્તિ કેમ મેળવી શકાય. મેં સાંભળ્યું આપની પાસેથી, ગુરુદેવ મને એ સંભળાવો. ભગવાનના દર્શન કરવા હોય, ભગવાનને પ્રાપ્ત કરવા હોય, સાક્ષાત ભગવાનના ચરણાર વિંદમાં મારા જીવનને સમર્પિત કરવું હોય, મારે શું કરવું પડે? સુખદેવજી મહારાજને આનંદ થયો છે. રાજન, કર્મ અને પાપની નિવૃત્તિ જ્યારે થાય છે ત્યારે પરમાત્માની પ્રાપ્તિ થાય છે. કર્મ અને પાપની નિવૃત્તિ માત્ર ને માત્ર ભગવાનના સંકીર્તનથી થાય છે. ભગવાનનો જાપ કરવો, ભગવાનનું સ્મરણ કરવું, ભગવાનનું કીર્તન કરવું, ભગવાનને યાદ કરવા, હાલતા ચાલતા બેસતા ઉઠતા પ્રભુને યાદ કરી અને દરેક કાર્યો કરવા, એનાથી મન શાંત બને છે, એનાથી પાપ અને આપણું કર્મ નિવૃત્ત થાય છે. આપણે આ મંગળાચરણ કરીને પછી ધૂન કરીએ છીએ ને કાયમ, એટલે આપણને એવું થાય કે આ સ્વામી કથા વાંચે તો જલ્દી સારું, પણ આ ધૂન છે ને એ આપણા મનને નિવૃત્ત કરે છે, આપણા વિચારોને શાંત કરે છે. ઘરેથી નીકળ્યા છીએ, અહીંયા પહોંચ્યા, અહીંયા આવીને બેસી ગયા, પણ અહીંયા મન આપણું ચાલુ હોય, ઘરના વિચારો ચાલુ હોય, વાસણ બાકી હોય, કપડાં ધોવાના બાકી હોય, ઘરે મહેમાનો બહુ હોય, પથારી સરખી કરવાની બાકી હોય, બપોર વચ્ચે જઈને કરવી પડશે, આવા બધા વિચારો ચાલતા હોય. આ વિચારોની નિવૃત્તિ એટલા માટે આ ભગવાનનું સંકીર્તન છે. દવાખાનામાં દાખલ થઈએ ને, આપણે ઓપરેશન કરવાનું હોય ને, એટલે ડોક્ટર પેલા આપણને સૂર આવે, પછી સીસી હુંગાડે, ક્લોરોફોર્મ કે શું કે ને, સીસી હુંગાડે એટલે બેભાન થઈ જાય. પછી જે ઓપરેશન કરવાનું હોય એ કરીને પછી પાછું બધું પેક કરી દે. એમ ભગવાનની કથા જ્યારે સાંભળવાની છે ત્યારે ભગવાનના નામનું સંકીર્તન કરી અને પછી ભગવાનમય બની અને બેસવાનું છે. આ 3 કલાકની કથામાં આવીને બેસીએ, આપણું મન પ્રભુમાં સમર્પિત હોય, આપણી વાણી પ્રભુમાં સમર્પિત હોય, આપણો વિચાર પ્રભુમાં સમર્પિત હોય, આપણો સ્વભાવ, આપણી પ્રકૃતિ, આપણું સર્વસ્વ થોડી વાર માટે ભગવાનના ચરણોમાં સમર્પિત બની જાય, આપણું જીવન ધન્ય બની જાય. થોડી વાર માટે જ સમર્પિત કરવાનું છે. સારું એ જીવન આપણે સંસારને સમર્પિત કર્યું, સારું એ જીવન પરિવારને સમર્પિત કર્યું, માત્ર થોડી વાર માટે 21,600 વખત આપણે શ્વાસ લઈએ છીએ. એમાંથી થોડા જ શ્વાસ જો ભગવાનને માટે લઈ લઈએ ને, આપણો બેડો પાર થઈ જાય. પણ આપણું કરતા જ નથી. આપણે એક દેરાણી અને જેઠાણી, ચોમાસાનો સમય, બાજરો લઈ અને ઘંટીએ દળવા ગયા. જૂનો જમાનો, પોતાના ઘરમાં ઘંટલો હતો નહીં,
એટલે કોઈકના ઘરે એક એક તપેલીમાં બાજરો ભરી અને બંને જણા ઘંટલે દળવા ગયા. જેઠાણી બિચારા બહુ સીધા અને સરળ, તપેલીમાંથી એક બાજરાની મુઠ્ઠી ભરી અને ઘંટલામાં નાખે. ડાબા હાથથી ઘંટલો ફેરવતી જાય. પેલી તપેલી હતી એમાંથી મુઠ્ઠી ભરી ભરી અને ઘંટલામાં ઓરતી જાય. પેલી દેરાણી હતી ને એ થોડીક હોશિયાર હતી. હોશિયાર તો ન કહેવાય પણ ઉસ્તાદ હતી. ઉસ્તાદ કોને કહેવાય એ હમણાં તમને સમજાઈ જાય. હોશિયાર જે ભણવામાં હોય ને એને કહેવાય, પણ કોકના કાન કાતરી જાય એને ઉસ્તાદ કહેવાય. એટલે દેરાણી થોડીક ઉસ્તાદ હતી. એટલે એક મુઠ્ઠી ભરી અને ઘંટલામાં ઓરે અને એક મુઠ્ઠી ભરી અને મોઢામાં ઓરે. બે જણી લોટ દળે છે, બંનેના ઘંટલા ચાલુ છે. પેલી જેઠાણી પ્રેમથી એક મુઠ્ઠી ભરી અને ઘંટલામાં ઓરે અને ઘંટલો ફેરવે એનો લોટ થાય. પેલી દેરાણી એક મુઠ્ઠી ઘંટલામાં, એક મુઠ્ઠી મોઢામાં, અડધો લોટ ને અડધો પેટમાં. બે જણીએ તપેલી ભરી લીધી. જેઠાણી આ બધું બેઠા બેઠા જોયા કરે, પણ હવે કહેવાય તો નહીં, નવા જમાનાની દેરાણી. બંને જણી તપેલી હતી એ લઈને પોતાના ઘરે જવા માટે નીકળી. ચોમાસાનો સમય, બરોબર ગલીમાંથી નીકળવા ગઈ. એમાં દેરાણી છે એનો પગ સેજ લપટ્યો કાદવમાં. કાદવમાં દેરાણીનો પગ લપટ્યો એટલે એ જેઠાણીને પકડવા ગઈ. એટલે જેઠાણી પડી, દેરાણી પડ્યા. એ બે પડ્યા એનો તો વાંધો નહીં, બેયનો લોટ ઢોળાઈ ગયો. ત્યારે ઓલી દેરાણી કહે છે કે હાય હાય, મારો લોટ ઢોળાઈ ગયો, મારા છોકરાઓ ભૂખ્યા રહેશે, મારા છોકરાઓનું શું થશે? ત્યારે પેલી જેઠાણીએ કહ્યું કે તારા છોકરાઓનું જે થવું એ થાય, તે તો તારું કરી લીધું, હું તો એમાંથી રહી. એમ ભગવાનની ભક્તિ કરવા માટે, ભગવાનનું સ્મરણ કરવા માટે, ભગવાનનું કાર્ય કરવા માટે તમે ઉસ્તાદ બની જજો. ઉસ્તાદ બની જજો. તમારા પૂરતું તમારે જ કરવું પડશે. ભજન અને ભોજન એમાં આપણો કોઈ પ્રતિનિધિ નહીં ચાલે. ભજન અને ભોજન તમારે જાતે જ કરવું પડશે. કોઈની ત્યાં લગ્નનો પ્રસંગ હોય ને તો આપણાથી જવાય એવું ન હોય ને કંકોત્રી આવી હોય તો આપણે કહી દઈએ ને કે તમે જાઓ ને અમારો ચાંદલો લખાવતા આવજો. એમાં આપણા વતી કોઈ ચાલે, પણ બપોરનું ટાણું થાય તો એવું કહેવાય કે આજ મારે સમય જ નથી, મારા વતી તું જમી લેજે. એવું કોઈ બાનું ન ચાલે. એમ ભજનમાં પણ કોઈ બાનું ન ચાલે. ભજન અને ભોજન વ્યક્તિએ જાતે જ કરવાના છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સમજાવી રહ્યા છે કે રાજન, આ પરમાત્માને મેળવવા માટે માણસે બીજું કંઈ જ કરવાની જરૂર નથી. માત્ર આર્ત ભાવથી પ્રાર્થના કરવાની છે. આર્ત ભાવથી. આપણે જે આરતી કરીએ છીએ ને ભગવાનની, એમાં એક ઘીનો દીવો હોય, હાથમાં આરતીને જાલી હોય, અને આપણે આમ એક પછી એક રાઉન્ડ 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 કરીએ છીએ. મેં તમને કહ્યું તું આરતી શું કામ કરીએ છીએ? આરતી કરવાથી શું મળે છે? આજ એ પ્રશ્નનો તમને જવાબ આપું છું. સવાર અને સાંજ આપણા ઘરે એક ઘીનો દીવો કરી અને જ્યારે ભગવાનની આરતી કરીએ છીએ, આરતીનો અર્થ છે આર્ત ભાવથી ભગવાનની પૂજા. આર્ત ભાવથી. આર્ત એટલે દીન ભાવથી. દીન એટલે ગરીબ ભાવથી. ક્યારેય પણ ભગવાનની આરતી કરતા હોઈએ ને ત્યારે મનમાં શાંત મનથી આંખ બંધ કરી અને ભગવાનના ચરણાર વિંદથી લઈ
અને એ આરતીનો રાઉન્ડ શરૂ થાય અને ભગવાનના ચરણાર વિંદથી લઈ ભગવાનના હસ્ત, ભગવાનનું મુખ, ભગવાનનું મુગટ એમ દર્શન કરતા 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 આપણો એક રાઉન્ડ પૂરો થાય. વળી બીજો રાઉન્ડ ભગવાનના ચરણાર વિંદથી શરૂ થાય. વળી ભગવાનના વસ્ત્રોના દર્શન કરે, વળી ભગવાનના આભૂષણના દર્શન કરે, વળી ભગવાનના મુગટના દર્શન કરે, વળી ભગવાનના કુંડળના દર્શન કરે અને એમ કરતા 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 બીજો રાઉન્ડ પૂરો થાય. આનું નામ આરતી છે. હાથમાં લીધી થાળી અને ડીઝલના મશીનને જેમ પંપ હેન્ડલ મારતો હોય ને, વાટકો ઊંધો, રકાબી ઊંધી, થાળી ઊંધી, અડધું ઘી ઓડીને જભામ ચોટે, અડધી હાડી હળગે. મન સમર્પિત બને, આત્મામાંથી પરમાત્માને પ્રાપ્ત કરવાની ભાવનાઓ જાગે, એનું જ નામ સાચી આરતી છે. અને આ આરતી કરતી વખતે તમારા હાથમાં કદાચ દીવો ન હોય, કોઈ જરૂર નથી. ગમે ત્યાં બેઠા હોઈએ, રાતનો દિવસ સંધ્યાનો સમય થાય, મારું ભાગવતજી એવું લખે, ભગવન મંદિરમ સર્વૈ સાયં ગંતવ્ય મનવહમ. સાંજનો સમય થાય એટલે ભગવાનના મંદિરે જવું. જાઓ છો મંદિરે? હાથ ઊંચો નથી કરવો આપણે, પણ તમારા આત્માને પૂછજો. આ શેખ પીપરિયામાં એટલા બધા મંદિરો છે. સાંજ પડે ભગવાનના મંદિરમાં એક ઘંટારવ વાગે, કેટલું અદ્ભુત વાતાવરણ હોય છે. ટોકરી વાગે મંદિરમાં, મંદિરનો ઘંટારવ વાગે, મંદિરમાં ઝાલર વાગે, મંદિરમાં આરતીની શરૂઆત થતી હોય, ભગવાનનો પવિત્ર શંખ વાગે. કેટલું દિવ્ય સાંજનું વાતાવરણ હોય છે. એવું કહેવાય છે કે સાંજના ભગવાનનો ઘંટારવ વાગે, સાંજના ભગવાનનું નગારું વાગે અને નગારાનો અવાજ જેટલા સુધી સંભળાય, એ ઘંટારવનો અવાજ જેટલા સુધી સંભળાય, એ ઝાલરનો અવાજ જેટલા એરિયા સુધી સંભળાય, એટલા એરિયામાં યમદૂત પ્રવેશ ન કરે. એટલે મંદિરની બાજુમાં ઘર બનાવીને રહેજો કે જે મંદિરની આસપાસમાં હશું ને તો આપણા ઘર ઉપર કોઈની નજર નહીં પડે. આપણે ઓલું કઈક દિવાળીના દિવસોમાં કઈક કકળાટ કાઢીએ ને, ક્યાં દિવસે કાઢીએ ભૂદેવ? 14. 14 ને દિવસે ઘણા જન્મ્યા હોય એનું શું કરવું? 14 ને દિવસે આપણે કકળાટ કાઢીએ. એ કકળાટ કાઢે નહીં ચાલે. આપણા ઘરમાં ભગવાનની ટોકરી વાગે, આપણા ઘરમાં ભગવાનની ઝાલર વાગે, આપણા ઘરમાં ભગવાનનો શંખ વાગે, આપણા ઘરમાં ભગવાનના નામનું સ્મરણ થાય, આપણા ઘરમાં ભગવાનની આરતી થાય, આપણા ઘરમાં સાંજે બધા જ સાથે બેસી અને 2, 4, 5 મિનિટ 10 મિનિટ ભગવાનનો સત્સંગ થાય, તમારા ઘરનો કકળાટ ચાલ્યો જશે. આ કકળાટને કાઢવા માટે થઈ અને સાંજ પડે નાના નાના બાળકોને સાથે લઈ, સારા એ પરિવારને સાથે લઈ 5-10 મિનિટ માટે ભગવાનનું નાનકડું એવું બેસી અને એકાદું પદ બોલજો, એકાદું નાનકડી એવી ભગવાનની વાર્તા કરજો. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, આર્ત ભાવથી કરેલી ભગવાનની પ્રાર્થના એ ભગવાનને દોટ મૂકી અને આપણા સુધી લઈ આવે છે. ત્રિકુટાચળ નામનો એક પર્વત, ગજેન્દ્ર નામનો એક હાથી પોતાના પરિવારની સાથે જીવે. એક હાથીમાં 10,000 હાથી જેટલી શક્તિ છે.
ત્રિકુટાચળ પર્વત એટલે સત્વ, રજ અને તમનો આ પર્વત, એમાં રહેતો જીવાત્મા, આ જીવાત્મા સંસારની વચ્ચે જીવન જીવે. પોતાની હાથીણીઓ છે, પોતાના બચ્ચાઓ છે, પોતાનો પરિવાર છે. મદોન્મત્ત થયેલો હાથી છે, એના શરીરમાંથી મદ ઝરતું હોય છે. સાયન્સ એવું માને છે કે હાથીના શરીરમાંથી જ્યારે મદ ઝરતો હોય છે ત્યારે એ હાથીની શક્તિ બેવડાઈ જતી હોય છે. અને આવો મદ ઝરતો હાથી, એની સામે સિંહ પણ ન આવી શકે, એની સામે વાઘ પણ ન આવી શકે. આવો ગજેન્દ્ર નામનો હાથી પોતાના જંગલમાં રહે છે, સંપૂર્ણ ઉદ્યાનની વચ્ચે રહે છે, સરસ સુગંધ વાળા જંગલની વચ્ચે રહે છે, અનેક ઔષધિઓથી ભરેલા જંગલમાં રહે છે. એ જંગલની અંદર એક સરસ મજાનું સરોવર છે. હાથીને સરોવરનું પાણી બહુ ગમે. આમ તો અમારે કહેવત છે, 3 જણાને પાણી બહુ ગમે. કહી દઉં ભૂદેવ? 3 જણા હોય ને એને પાણી બહુ ગમે. એક તો તમારે ઘેર ઓલી ભેંસ બાંધી હોય ને, એને તમે પાણીમાં નાખો ને તો આખો દી પાટોળામાં પડી જ હોય. તમે પાછું ભેંસમાં જોયું, સવારથી સાંજ સુધી પાણીમાં પડી રહે, પણ પાછી પાણી ઘરે આવીને પીવે. હા, ઘરે આવો ને તમે જોજો, આખો દી પાણીમાં પડી હોય, પણ તમે ઘરે આવીને તગારું મૂકો ને એટલે 2 તગારા પાણી પી જાય. એટલે ના પાડી છે કે ભેંસનું દૂધ ના પીવાય. ભેંસનું દૂધ પીવે એ આળસુ થાય. આખો દી પાણીમાં પડી હોય પણ પાણી ન પીવે, ઘરે આવીને પાણી પીવે. હાથીને પાણી બહુ ગમે. ગજેન્દ્ર નામનો હાથી પોતાના પરિવારની સાથે એ સરોવરમાં સ્નાન કરવા માટે પડ્યો છે. ચારે બાજુ એનો પરિવાર છે, પોતાની પત્ની હાથીણીઓ છે, પોતાના બચ્ચાઓ એની સાથે છે. ગજેન્દ્ર હાથી મનોમન આજ વિચાર કરે છે કે મારા પરિવારને આજ મારે ખુશ કરી દેવો છે. સંસારી માણસ, જીવાત્મા એવો વિચાર કરે કે મારા પરિવારને મારે ખુશ કરી દેવો છે. ભાગવતજી એવું કહે છે કે તમે પરિવારને ગમે એટલું આપશો, ગમે એટલું પરિવાર માટે કરશો, પણ એક દિવસ એવો આવશે કે એ પરિવાર ક્યારેય તમારાથી ખુશ નહીં થાય. ગજેન્દ્રને થયું કે લાવો પરિવારને ખુશ કરું. પરિવારને રાજી કરવા માટે થઈ અને ગજેન્દ્રજીએ જળની અંદર પોતાની ક્રીડાઓ ચાલુ કરી છે. જળની અંદર પોતે સૂંઢમાં પાણી ભરી પોતાની હાથીની ઉપર પાણી નાખે છે. હાથીની પોતાના સૂંઢમાં પાણી ભરી અને ગજેન્દ્રના માથા ઉપર નાખે છે. નાના નાના જે કંઈ બચ્ચાઓ હતા એ બચ્ચાઓ સરોવરમાંથી ફૂલ તોડીને લઈ આવે. ફૂલ લાવી અને ગજેન્દ્રના શિર ઉપર ફૂલ મૂકે છે. આ સંસારની કથા છે, ગજેન્દ્રની નથી, આ આપણી કથા છે. પરિવાર પ્રેમથી થાળી પીરસીને જમવાનું આપે, આપણને એમ થાય કે કેટલો મારા પરિવારને મારામાં પ્રેમ છે. દીકરો તમારા જ પાકીટમાંથી 5 રૂપિયાની નોટ લઈને ગામમાં જાય અને ગામમાંથી લાવીને એક કાર્ડ લખીને તમને આપે, માય ડેડી કે માય મમ્મી લખીને આપે. આપણને એમ થાય કે મારા દીકરાને કેટલો પ્રેમ છે મારા ઉપર. નાના નાના બચ્ચાઓ જુદી જુદી વસ્તુઓ લાવી અને ગજેન્દ્રના માથા ઉપર નાખે. પેલી હાથીણીઓ પાણી ભરી ભરીને ગજેન્દ્રના માથા ઉપર નાખે. ગજેન્દ્રના મનમાં એમ થયું કે આ પરિવારને મારામાં કેટલો પ્રેમ છે.
એ સરોવરનું જે પાણી હતું ને એ પાણીમાં મગરમચ્છ ઝુંડ રહેતું હતું અને એમાંથી એક મોટો મગરમચ્છ જે હતો એણે પેલા હાથીનો પગ હતો એ પકડ્યો છે. મહાન ભયાનક મગરે જ્યારે હાથીના એક પગને પોતાના મોઢામાં લઈ અને પકડી અને હાથીને ખેંચવાનો પ્રયત્ન પાણી તરફ કર્યો છે. હાથીએ બચવાનો પ્રયત્ન કર્યો પણ હાથી પાણીમાં ડૂબતો ગયો. પરિવાર વાળાએ જોયું કે અમારો હાથી પાણીમાં ડૂબવા જાય છે. પરિવારના બધા જ લોકોએ થોડીક વાર માટે મહેનત કરી કે બાપા બહુ બીમાર છે, લાવો ને હોસ્પિટલમાં લઈ જઈએ. બાપાને લઈ ગયા હોસ્પિટલમાં. એક ઓપરેશન કર્યું, 2 ઓપરેશન કર્યા, 3 ઓપરેશન કર્યા, બાપાનો કાંઈ મેળ જ ન પડ્યો. છેવટે ડોક્ટરોએ કહ્યું કે હવે બાપાના ઓપરેશન થાય એમ નથી, હવે બાપા ખાઈ શકે એમ નથી, હવે બાપાને નળી ચડાવવી પડશે. તો કે ચડાવો નળી. મહિનો 2 મહિના નળી ચડાવીને બાપાની સેવા કરી. હવે છોકરાઓએ થાક્યા કે હોસ્પિટલનું બિલ મોટું થયું, હજી બાપા મરશે તો વાહે પાછો દાડો કરવો પડશે. ડોક્ટરને પૂછે ડોક્ટર હવે કાંઈ? તો કે હવે તો બસ ભગવાન કરે ઈ ખરી. છોકરાઓ બાપાની બાજુમાં આવીને કંઈક બાપા હવે ભગવાનનું નામ લ્યો. સંતોને આવીને કંઈક સ્વામી ભગવાનને પ્રાર્થના કરો હવે કંઈક બાપાનું હારું થાય. હવે હારું થાય એટલે હું કયો? સમજી ગયા ને? સ્વામી ભગવાનને પ્રાર્થના કરો કે બાપાનું હારું થાય. હારું એટલે કે હવે બાપો જાય. આ સંસારની પ્રક્રિયા છે. અમારા સુખદેવજી મહારાજ એવું લખે કે હાથીનો સારો એ પરિવાર જે હતો એ પરિવારે થોડીક વાર માટે પ્રયત્ન કર્યો, અંતે સારા એ પરિવારે પ્રયત્ન બંધ કર્યો. એક પછી એક સગાવાલાઓ બહાર નીકળવા મળ્યા. હાથીએ નજર કરી આમથી આમ બધાની સામે જોયું, કોઈ એની સામે ન દેખાયું. ત્યારે હાથીની આંખમાં આંસુ આવ્યા છે. આ પરિવારને માટે મેં આટલું કર્યું. આ પત્નીને સાચવવા માટે થઈ અને હું માતા અને પિતાથી જુદો રહેવા ગયો. આ પત્નીના સંકલ્પો પૂરા કરવા માટે એને દાગીના, એને વસ્તુઓ લાવી આપવા માટે થઈ અને હું મારી મા પાસે ખોટું બોલ્યો. આવું થતું હોય છે સંસારમાં. આ ભાગવતજી લખે છે. કારણ કે દાગીના હારા હારા લુગડા ઘરવાળાને લાવી આપો ને એટલે માને એમ થાય કે આ તો કેટલું બધું મહેનત કરે મારો દીકરો, અને આ વહુ બેઠી બેઠી મજા જ કરે. એટલે છોકરો માની આગળ ખોટું બોલે કે માં એ તો એના પિયરમાંથી લાવી છે. અમને ખબર હોય ને કે એના પિયરમાં શું છે. કરિયાવરમાં લાવી છે. કરિયાવરમાં લાવી નથી, ઈ ઘરે તારે ચલાવવું પડે છે દીકરા, મને ખબર છે. આજ ગજેન્દ્રના મનમાં વિચાર થયો કે જે પરિવારને માટે હું આટલું કરતો તો એ જ પરિવાર આજ મારા માટે સ્વાર્થી નીકળ્યો છે. રામાયણમાં તુલસીદાસજી મહારાજ લખે, સુર નર મુનિ સબકી યહ રીતિ. સુર નર મુનિ સબકી યહ રીતિ, સ્વાર્થ લાગી કરહી સબ પ્રીતિ. सुर नर मुनि सब की यह रीति, 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 स्वार्थ लागी करही सब प्रीति, स्वार्थ लागी करही सब प्रीति, स्वार्थ लागी करही सब प्रीति,
અહીંયાનો ક્રમ છે. સુર નર મુનિ સબકી યહ રીતિ. દેવતાઓ સ્વાર્થી બને છે, સમાજ સ્વાર્થી બને છે, સગાઓ સ્વાર્થી બને છે, સંપત્તિ આપણી પાસે હોય ઘણા લોકો આપણા સગા બને, સત્તા આપણી પાસે હોય ઘણા લોકો આપણા સગા બને. પણ આ બધાની વચ્ચે યાદ રાખવું કે આ સંસાર તો સ્વાર્થી છે, માત્ર મારો પ્રભુ નિસ્વાર્થી છે. बिनु स्वार्थ करही नहीं प्रीति, बिनु स्वार्थ करहे नहीं प्रीति, बिनु स्वार्थ करही नहीं प्रीति, बिनु स्वार्थ करही नहीं प्रीति. सुर नर मुनि सबकी यह सुर नर मुनि सबकी यह रीति. सुर नर मुनि सबकी यह रीति. सुर नर मुनि सबकी यह रीति. આજ ગજેન્દ્રને થયું કે આ પરિવાર માટે મેં આટલું કર્યું, આ પરિવારને આટલો સાચવો, રાત્રિ દિવસ મેં આ પરિવાર માટે કંઈક ને કંઈક લાવી અને પરિવારને આપવાની મેં ઈચ્છા વ્યક્ત કરી. આજ મને જ્યારે મારા પરિવારની જરૂર છે, આજ મને જ્યારે ટેકાની જરૂરિયાત છે, આજ મને સહારાની જરૂર છે, ત્યારે જ મારો પરિવાર મને છોડીને ચાલ્યો ગયો. હવે કોણ મારું? હે સ્વાર્થી સગાઓ, હે સ્વાર્થી કુટુંબીજનો, આજ મારા દિલમાં દુઃખ થઈ રહ્યું છે. આટલો પ્રેમ મેં પરિવારને કર્યો, આજ પ્રેમ જો મેં મારા પ્રભુને કર્યો હોત, જે વસ્તુને પદાર્થથી મેં પરિવારની સેવા કરી હતી, એ જ વસ્તુને પદાર્થ જો મેં પરમાત્માના ચરણારવિંદમાં ધર્યા હોત તો મારો સ્વીકાર પ્રભુએ કર્યો હોત. જો આનું નામ આર્તભાવ. તમને મેં હમણાં જ કહ્યું ને કે આર્તભાવ એટલે શું? આનું જ નામ આર્તભાવ. જ્યારે દિલમાંથી કોઈ પ્રાર્થના સૂજે, જ્યારે દિલમાંથી કોઈ સંકલ્પ જાગે અને દિલમાંથી જે પ્રાર્થના થાય એનું નામ સાચી પ્રાર્થના છે. ક્યારેક ભીડમાં આપણે આવ્યા હોઈએ, ક્યારેક તકલીફમાં આવ્યા હોઈએ અને એ વખતે જે પ્રાર્થના થાય એ કેવી હોય? વરસાદની સિઝન હોય ને 15 દિવસ સુધી વરસાદ આવ્યો જ ન હોય અને પછી જે રામધૂન થતી હોય, શ્રીરામ જય રામ જય જય રામ, શ્રીરામ જય રામ જય જય રામ, એ ધૂનમાં જે હવાદ હોય એ ચાલુ ધૂનમાં હવાદ ન આવે. આર્તભાવથી ગજેન્દ્રજીએ આજ ભગવાનને યાદ કર્યા છે કે પ્રભુ, આટલો પ્રેમ મેં પરિવારને આપ્યો, એ જ પ્રેમ આજ હું તારા ચરણાર બિંદમાં સમર્પિત કરી રહ્યો છું. પાણીમાં મગરમચ્છની તાકાત હતી એ વધી. એણે ગજેન્દ્રને ખેંચતા ગજેન્દ્રજીનું માથું હતું એ પાણી સુધી પહોંચી ગયું છે. અને આમે હાથીની તાકાત તો જમીન ઉપર હોય, પાણીમાં તો કોઈ પણ પશુ હોય એની તાકાત એકદમ ઓછી થઈ જાય. અને મગરમચ્છ છે એ તો પાણીનું પ્રાણી છે.
મગરમચ્છ અને ગજેન્દ્રની વચ્ચે ખેંચા ખેંચી ચાલી રહી છે. ગજેન્દ્ર બહાર નીકળવાનો પ્રયત્ન કરે એમ એમ પાણીમાં ઊંડો ને ઊંડો જ ચાલ્યો જાય છે. મગરમચ્છ ખેંચતા 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 નીચે લઈ જઈ રહ્યા છે. માત્ર સૂંઢ હવે બહાર રહી છે. પૂર્વ જન્મનું જ્ઞાન ઉદય થયું છે. ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા અગસ્ત્ય ઋષિના શ્રાપને કારણે બનેલો ગજેન્દ્ર પૂર્વ જન્મનું જ્ઞાન જાગૃત થતાની સાથે જ એને એમ થયું કે ઓ ભગવાન સિવાય હવે મારું બીજું કોઈ નથી. હે હરિ, તમારા સિવાય મારું બીજું કોઈ નથી. સૂંઢ હતી, એ સૂંઢની અંદર એને પોતાની આંખથી જોયું. બાજુમાં એક નાનકડું એવું ગુલાબી કલરનું સરસ મજાનું કમળ હતું. એ કમળને તોડી અને પોતાની સૂંઢમાં રાખી અને એ કમળ ભગવાનની સામે ધર્યું છે અને ભગવાનને પ્રાર્થના કરી છે, પ્રભુ હવે તમે જ મારો આધાર છો, તમે જ મારો પ્રાણ છો, તમે જ મારા સગા છો અને તમ વિના આ જગતમાં મારું બીજું કોઈ નથી. પ્રભુ તમ વિના મારું કોણ છે? પ્રભુ તમ વિના મારું કોણ છે? તમે જાણો છો હરિ હરિ. પ્રભુ તમ વિના. આ ગજેન્દ્રની પ્રાર્થના છે, ધ્યાનથી સાંભળજો. તમે જાણો છો હરિ હરિ. પ્રભુ તમ વિના મારું કોણ છે? તમે જાણો છો હરિ હરિ. પ્રભુ તમ વિના મારું કોણ છે? તમે જાણો છો હરિ હરિ. તમે જાણો છો હરિ હરિ. તમે જાણો છો હરિ હરિ. હે પ્રભુ, હે જગતના આધાર, હે વિશ્વાધાર હરિ, તમને તો ખબર છે કે હવે આ દુનિયામાં મારું કોઈ નથી. હે પ્રભુ, આ જન્મે તો હું આપની પ્રાર્થના પૂજા કે સેવા નથી કરી શક્યો. પ્રભુ, મારે તમારા ભક્ત બનવું છે. હે હરિ, તમે જ મારો આધાર છો. પરિવારમાં તમે સાર છો, સંસારના આધાર છો. પરિવારમાં તમે સાર છો, સંસારના હરિ. પરિવારમાં તમે સાર છો, સંસારના આધાર છો. પરિવાર મારા પ્રાણ તણા તમે પ્રાણ છો. મારા પ્રાણ તણા તમે પ્રાણ છો. તમે જાણો છો હરિ હરિ. તમ વિના મારું કોણ છે? તમે જાણો છો હરિ. હે પ્રભુ, હવે મારા પરિવારમાં તમારા સિવાય બીજું કોઈ નથી. દુનિયા જાણે કે ન જાણે, મારો પરિવાર હવે માત્ર પ્રભુ તમે જ છો. હું આપ સૌને એવી વિનંતી કરીશ કે દિવસમાં એક વખત આ ગજેન્દ્રજીએ જે પ્રાર્થના કરી છે ને, એ પ્રાર્થના તમે કરજો. ગાવાની જરૂર નથી.
આંખ બંધ કરી ભગવાનની સામે બેસી અને ભગવાનને કહેજો, પ્રભુ તારા વિના આ જગતમાં મારું બીજું કોઈ નથી, મારા પરિવારમાં માત્ર પ્રભુ તું અને હું, આપણે બે જ જણા છીએ. આલોકમાં તમે આપ છો, પરલોકના મા બાપ છો. આલોકમાં તમે આપ છો, પરલોકના હરિ. આલોકમાં તમે આપ છો, પરલોકમાં મા બાપ છો. આલોકમાં તમે આપ છો, પરલોકમાં મા બાપ છો. આખા જગતના પ્રતિપાળ છો, સર્વ જગતના પ્રતિપાળ છો. તમે જાણો છો હરિ હરિ. પ્રભુ તમ વિના મારું કોણ છે, તમે જાણો છો હરિ હે પ્રભુ, મને ખબર છે કે આ દુનિયામાં માત્ર એક તમે જ છો. આ લોકની સૃષ્ટિમાં તો તમે મારી રક્ષા કરશો જ, પણ મારું મૃત્યુ થશે ને તો વૈકુંઠમાં પણ તમે જ મારા મા બાપ છો. અને મને ખબર છે પ્રભુ કે આ સંપૂર્ણ જગતનો આધાર તમે જ છો. આ સૃષ્ટિની ઉત્પત્તિ, આ સૃષ્ટિનું પાલન, આ સૃષ્ટિનું પોષણ અને આ સૃષ્ટિનો પ્રલય માત્ર પ્રભુ તમે જ કરો છો. આપ સૌને હું કહીશ કે આંખ બંધ કરી અને આ પ્રાર્થનાને ખાલી તમારા જીવનમાં અનુભવ કરો, આનું માત્ર ધ્યાન કરો. મારી આશા તણા તમે સૂર છો, અતિ કૂડથી તમે દૂર છો. મારી આશા તણા તમે સૂર છો, અતિ કૂડથી મારી આશા તણા તમે સૂર છો, અતિ કૂડથી તમે દૂર છો. મારી આશા તણા તમે સૂર છો, અતિ કૂડથી તમે દૂર છો. મંજુ કેશાનંદના નાથ છો, મંજુ કેશાનંદના નાથ છો. તમે જાણો છો હરિ હરિ. પ્રભુ તમ વિના મારું કોણ છે, તમે જાણો છો હરિ હરિ. પ્રભુ તમ વિના મારું કોણ છે, તમે જાણો છો હરિ હરિ. પ્રભુ તમ વિના મારું કોણ છે, તમે જાણો છો હરિ હરિ. હરિ હરિ. પ્રભુ તમ વિના મારું કોણ છે, પ્રભુ તમ વિના મારું કોણ છે, તમે જાણો છો હરિ. એ તમે જાણો છો હરિ હરિ. ગજેન્દ્રજીએ પોતાની સૂંઢમાં રાખેલું કમળ રડતી આંખે દિલના ભાવની સાથે આર્ત ભાવથી ભગવાનને જ્યારે યાદ કર્યા છે, ભગવાનને જ્યારે પ્રાર્થના કરી છે, ત્યારે છેલ્લા શબ્દો ગજેન્દ્ર બોલ્યા છે, પ્રભુ મારી આશાના પણ તમે જ આશ છો. મને ખબર છે કે મારા સંકટમાંથી તમારા સિવાય મને કોઈ બચાવી નહીં શકે. જ્યારે જ્યારે દુનિયામાં જેને જેને દુઃખ આવ્યા છે ને, ત્યારે પ્રભુ માત્ર તમે જ આવીને એ જીવને બચાવ્યો છે.
કોઈ સંકટની પરિસ્થિતિ આવે, આજ હું તમને બધાને વિનંતી કરીશ, કોઈ સંકટની પરિસ્થિતિ આવે, તમે દુનિયાના કોઈની પાસે ન જશો. તમને હાથમાં ચાંદો બતાવે ને એની પાસે ન જતા. જવું હોય તો માત્ર ભગવાનના ચરણાર વિંદમાં જજો, એકમાત્ર ઠાકોરજીના ચરણાર વિંદમાં જાજો. દુનિયાની કોઈ વ્યક્તિ તમારા દુઃખમાંથી મુક્ત નહીં કરી શકે. ચાંદને દેખાવનારો માણસ હશે કે ગમે એ સ્થિતિએ પહોંચેલો માણસ હશે, આખરે મનુષ્ય મનુષ્ય છે, વ્યક્તિ વ્યક્તિ છે. જે દિવસે માગવાનું મન થાય, જે દિવસે સમર્પણ કરવાનું મન થાય, તે દિવસે તમારું માથું મારા ઠાકોરજીના ચરણમાં જઈને મૂકજો. ભગવાન તમારા સંકલ્પો પૂરા કરશે. આજ ગજેન્દ્રને જ્યારે દેખાયું કે હવે મારું કોઈ નથી, એક કમળનું પુષ્પ, એક આર્ત હૃદયની પ્રાર્થના અને ભગવાનની સામે એ ફૂલ ધર્યું. વિષ્ણુ લોકમાંથી ભગવાન વિષ્ણુ દોડતા 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 આવ્યા છે ગજેન્દ્ર પાસે. જમણા હાથમાં સુદર્શન ચક્ર છે. ગરુડ તજીને પાળા પધાર્યા ગજસારુ મહારાજ. પોતાની ગાડી સિવાય કોઈ દિવસ ક્યાંય જાય નહીં, પણ ઘર હળગ્યું હોય તો ગાડીની રાહ ન જોવાય, ભાગવા મળાય. એમ આજ ભગવાનને થયું કે ગરુડજીને લેવા રહીશ, પેલો ડૂબી જશે. ગરુડ કહે છે હું આવું તો કે નહીં, હું જલ્દી જાઉં. ગરુડ તજીને પાળા પધાર્યા ગજસારુ મહારાજ. ભગવાને દોટ મૂકી છે, દોડતા દોડતા આવ્યા છે. ડૂબતો ગજેન્દ્ર જે હતો, પોતાના સુદર્શન ચક્રથી મગરમચ્છ જે હતા એને દિવ્ય ગતિ આપી છે. ગજેન્દ્રજીને એના મુખમાંથી બચાવ્યો છે, એકને તાર્યો છે અને એકને માર્યો છે.